જય શ્રી રામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે અને આજે તમને બધાને પણ દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બધાને દર્શન કરાવીશ. દર્શનનો સમય આપણે તમને જણાવી દઉં. દર્શનનો સમય છે સવારે 5:30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી સાંજે બપોરે 3:30થી રાતના 9 વાગ્યા સુધી તમને દર્શન થશે. દર્શનનો સમય છે. પછી રહેવાની સગવડતા પણ બહુ સારી છે. તમને એક રૂમ મળી જશે નોન એસી 800 રૂપિયામાં અને એસીવાળો રૂમ જોતો હોય તો 1500 રૂપિયા. એક રૂમમાં તમને 4 વ્યક્તિને રોકાવાની સગવડતા કરી દેવામાં આવશે. 5 વ્યક્તિ આમ તો રોકાઈ શકશો, પણ 4 વ્યક્તિનો બેડ આવે. તમને એક વ્યક્તિને અલગથી બેડ નાખી દે નીચે, તો 5 વ્યક્તિ તમે રોકાઈ શકો. બધાના દર્શન કરાવવાના છે, વિડીયોમાં બનેલા રહેજો. અને તમને મેં દર્શનનો ટાઈમ કહી દીધો. હવે તમને પ્રસાદીનો સમય કહી દો. પ્રસાદીમાં સવારે જો કોઈ અહીંયા રોકાણા હોય રૂમમાં તો પ્રસાદી માટે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનો સમય છે અને સાંજે પ્રસાદીનો સમય છે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી. તો પ્રસાદી લેવાવાળા રોકાણા હોય અથવા બહારના કોઈ આવતા હોય તો પ્રસાદી લેવાનો સમય આ રીતે છે. હું મંદિર પાસે પહોંચી ગયો છું, તો તમને બધાને પણ દર્શન કરાવી દઉં. ટ્રાફિક બહુ છે, તડકોય બહુ છે. વેકેશનના હિસાબે ટ્રાફિક છે ઘણો. તમને બતાવું, અંદર દર્શન પણ કરાવીશ. ખૂબ ટ્રાફિક છે, જોઈ શકો છો તમે. અહીંયા સામે તમારે કંઈ પણ દાન ભેટ કરવી હોય, ડોનેશન કરવું હોય તો અહીંયા સામે કરી શકો છો. અહીંયા પ્રસાદી પણ મળશે. તમે તમારી રીતે દાન ભેટ કરી અને તમે પ્રસાદી પણ અહીંયાથી લઈ શકો છો. તમે જોઈ શકો છો આ મંદિર છે અને આ દર્શન માટેની લાઈન છે. બહુ પબ્લિક છે કેમ કે વેકેશન ચાલુ થઈ ગયું છે અને શનિ રવિ છે તો પબ્લિક ઘણું છે અત્યારે. લાઈન પણ ઘણી લાંબી છે. અહીંયા તમને ગરમી ન થાય ને, બહુ ગરમી ન થાય એટલા માટે અહીંયા પાણીના નાના ફુવારા મૂકેલા છે. જો તમને બતાવું, જો આ પાણીના ફુવારા છે, ગરમી ના થાય એટલા માટે. અને અહીંયા આપણે પાછળ લાઈનમાં લાગવાનું છે. લાઈનમાં લાગીશ ને એટલે અડધી કલાક જેવો સમય લાગશે. અડધી પોણી કલાકે, મને એવું લાગે છે અડધી પોણી કલાકે વારો આવશે આપણો. તો હવે તમને અંદર મંદિરમાં જઈ અને દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે દર્શન કરવા પહોંચી ગયા છે અંદર મંદિરમાં પહોંચતા 1 કલાક જેવું થઈ ગયું. 1 કલાકથી લાઈનમાં ઊભો હતો. હવે મંદિરમાં પહોંચી ગયો છું. તમને બધાને પણ દર્શન કરાવું. 1 સેકન્ડ. તો તમે બધા પણ દર્શન કરી શકો છો. સામે બહુ જ સરસ દર્શન થાય છે. ટ્રાફિક પણ બહુ છે વેકેશનના કારણે અને પાછું શનિ રવિના કારણે વધારે ટ્રાફિક છે. જો તમને બતાવું, આખી લાઈન છે અને લોકો અહીંયા બેસીને પણ દર્શન કરે છે. મંદિરની અંદર થોડીક રાહત થાય છે કેમ કે મંદિરની અંદર એસી છે એટલે મંદિરમાં થોડીક રાહત છે. અહીંયા આટલી બધી ગરમી નથી લાગતી. દર્શન કરી લીધા આપણે. બહુ સરસ દર્શન થઈ ગયા. પબ્લિક બહુ હતી. હવે હું તમને ભોજનાલય બતાવું. બહુ મોટું ભોજનાલય છે. એક વાત કહેવાની રહી ગઈ કે જે લોકો અહીંયા રોકાણા હોય અથવા તો સવારે વહેલા આવતા હોય ને તો એના માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે. સવારના તમને નાસ્તો પણ મળી જશે. બતાવું, જો આ દેખાય છે ને એ ભોજનાલય છે. બહુ જ મોટું છે. એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની આ સાઈડના ભાગમાં ભોજનાલય છે. તો જેને પ્રસાદી લેવાની હોય
અથવા સવારે વહેલા આવતા હોય ને નાસ્તો કરવાનો હોય તો આ ભોજનાલય છે. નાસ્તાનો સમય સવારના 7 થી 8 વાગ્યાનો છે. 7 થી 8 વાગ્યા સુધી તમને નાસ્તો મળી રહેશે. પછી 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી પ્રસાદીનો ટાઈમ છે. પ્રસાદી પણ બહુ સરસ હોય છે. જો અહીંયા આવતા હોય તો પ્રસાદી ખાસ લેજો. તો ભાઈ મંદિરની પાછળની સાઈડમાં એક મસ્ત મોટી હનુમાન દાદાની મૂર્તિ મૂકેલી છે. અહીંયા ગાર્ડન એરિયા છે. આ તમે આરામથી બેસીને ટાઈમ પાસ કરી શકો. જો મંદિરમાં દર્શન બંધ થઈ ગયા હોય, માની લો કે તમે 1 વાગ્યા પછી આવ્યા, દર્શન બંધ થઈ ગયા, તો તમે અહીંયા સારો ટાઈમ પાસ કરી શકો. ગાર્ડન પણ બનાવેલું છે. આ સાઈડ આખું ગાર્ડન છે. આ મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં ગાર્ડન બનાવેલું છે અને ગાર્ડનની એક્ઝેક્ટ વચ્ચે હનુમાન દાદાની મસ્ત મોટી મૂર્તિ મૂકેલી છે. અહીંયા તમે ફોટો વોટો મસ્ત પાડી શકશો. મૂર્તિ સરસ છે. એરિયા ગાર્ડન એરિયા પણ સરસ છે. અહીંયા બેસીને તમે ટાઈમ પણ પાસ કરી શકો. અને આ સામેની સાઈડ છે ને, મેં તમને જે રોકાવાની વ્યવસ્થા કીધી ને, એ રોકાવાની વ્યવસ્થા અહીંયા છે. અહીંયા તમારે નોન એસી રૂમ 800 રૂપિયામાં મળશે અને એસીવાળા રૂમ 1500 રૂપિયામાં મળશે. અને એની બાજુમાં દેખાય છે આ નિઃશુલ્ક છે. અહીંયા તમારે રોકાવા માટે કંઈ ભરવું પડતું નથી. સાદા રૂમ છે. આમાં પણ તમે રોકાઈ શકો છો. એનો કોઈ ચાર્જ નથી. અને આપણે મૂર્તિ હવે નજીકથી વિડીયો શૂટિંગ લઈએ. બહુ બધા ફોટા પાડે છે. આપણે નજીકથી મૂર્તિનો વિડીયો ઉતારીએ. તમે જોઈ શકો છો બધા ફોટોસ પડાવે છે આ મૂર્તિ પાસે. તો તમે દાદાના દર્શન કરવા આવો ને ત્યારે અહીંયા ફોટો પડાવવો જરૂરી છે. આપણે હવે મૂર્તિની એકદમ નજીક પહોંચી ગયા છીએ. તમને બતાવું. કિંગ ઓફ સાળંગપુર લખેલું છે નીચે. એકદમ સરસ મૂર્તિ છે. બહુ મજા આવશે.